તો નમામિ યમુનામહમ એ શ્રી યમુનાજીના આદિભૌતિક સ્વરૂપને વંદન છે. અને નમોસ્તુ યમુને સદા એ યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપને વંદન છે. તો નમત કૃષ્ણ તુર્ય પ્રિયા એ ભગવાનના એ ચતુર્થ પ્રિયા જે સદૈવ નિત્ય લીલાના અંદર વિરાજમાન થઈને ભગવાનની બધી જ સુંદર સુમધુર લીલાઓનું સંયોજન કરે છે, એ શ્રી યમુનાજી છે. મધુર એ કૃષ્ણ છે, મધુરા એ શ્રી રાધિકાજી છે, અને એ મધુરની જે માધુરી છે એ શ્રી યમુનાજી છે. એ શ્રી યમુનાજી ભૂતલ પર પધાર્યા. કલિંદના ગિરિમસ્તકથી, કલિંદ ગિરિમસ્તકે પતતમંદ પૂરોજ્વલા, કલિંદ પર્વતે ખૂબ તપસ્યા કરી હતી અને શ્રી યમુનાજીને પ્રસન્ન કર્યા અને વર માંગ્યું કે આપ જ્યારે ભૂતલ પર પધારો ત્યારે મારા મસ્તક પરથી પધારો. એટલે કલિંદ પણ શ્રી યમુનાજીના પિતા બન્યા છે. એમ શ્રી યમુનાજીના બીજા પિતા એ સૂર્યદેવ છે. સૂર્યદેવે ખૂબ જ તપસ્યા કરી અને તપસ્યા કરીને એમને પણ વર માંગ્યું કે આપ મારા ત્યાં પુત્રી રૂપે પ્રગટ થાઓ. એટલે શ્રી યમુનાજી સૂર્ય દેવ અને યમીના ત્યાં પુત્રી રૂપે પણ પ્રગટ થયા છે. તો શ્રી યમુનાજીનું એ આધિદૈવિક સ્વરૂપ એ ગોલોકધામમાં વિરાજે છે. આધ્યાત્મિક સ્વરૂપ જે શ્રી યમુનાજીનું તીર્થ સ્વરૂપ છે, અને આદિભૌતિક સ્વરૂપ એ જે જલ પ્રવાહ શ્રી યમુનાજીના જે આપણા ચર્મચક્ષુઓ દ્વારા આપણે દર્શન કરીએ છીએ એમનું આદિભૌતિક સ્વરૂપ છે. આ રીતે ત્રણ સ્વરૂપથી શ્રી યમુનાજી એ વિરાજમાન છે. ખૂબ સુંદર માહિતી અને નિરાકરણ આપણાને પ્રાપ્ત થયું છે. બીજો જ એક ભાવિકજનનો પ્રશ્ન છે જે છે કે સ્નાન યાત્રાનું શું મહત્વ છે? પુષ્ટિ માર્ગના અંદર જેઠ માસમાં જ્યેષ્ઠા નક્ષત્રમાં સ્નાન યાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે સવિશેષ પુરુષુક્તના એ સુંદર મંત્રો થકી ઠાકોરજીનો અભિષેક કરવામાં આવે છે. વ્રજના અંદર નંદરાયજીના મનમાં એકવાર વિચાર આવ્યો કે હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને હવે આ વ્રજનું જે પણ કાર્યભાર છે એ હવે મારો આ ઠાકુર સંભાળે. એટલે એક દિવસ નંદરાયજીએ બધાને ભેગા કર્યા, બધા જ તીર્થોમાંથી જલ મંગાવ્યું, એ જલને સુગંધિત કર્યું અને ભગવાન શ્રી કૃષ્ણનો વ્રજના અંદર રાજ્યાભિષેક કર્યો. ભગવાન કૃષ્ણનું એક નામ છે વ્રજરાજ કુંવર. વ્રજરાજ એટલે વ્રજના રાજા નંદરાયજી, અને નંદરાયજીના જે કુંવર છે એ આ કૃષ્ણ ભગવાન છે. તો નંદરાયજી આજે એ વ્રજરાજ કુંવર એવા શ્રી કૃષ્ણનું રાજ્યાભિષેક કર્યું, ત્યારથી એ વ્રજરાજ સુત એ વ્રજાધીપ બન્યા. આ વ્રજાધીપ શબ્દનો ઉપયોગ મહાપ્રભુજીએ ચતુશ્લોકી ગ્રંથમાં પણ કર્યો છે. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધીપ. તો આ સ્નાન યાત્રાના દિવસે ભગવાન એ વ્રજાધીપ બન્યા અને એમનો જે અભિષેક કરવામાં આવ્યો એ ભાવથી ઠાકોરજીનો આપણે વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક કરીએ છીએ. આવનાર દિવસોમાં જે શ્રી રથયાત્રાનું આયોજન છે, એટલે એક ભાવિકજનનો રથયાત્રાના સંદર્ભમાં પ્રશ્ન છે કે રથયાત્રાનું પુષ્ટિ માર્ગમાં શું મહત્વ? એકવાર શ્રી ગુસાઈજી જગન્નાથપુરી પધાર્યા હતા ત્યારે ભગવાન જગન્નાથજીએ સ્વયં શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે આ પુષ્ટિ માર્ગના અંદર પણ આ રથયાત્રાના ઉત્સવને સ્થાન આપો. અને ત્યારથી શ્રી ગુસાઈજીએ નવનીત પ્રિયાજીને રથમાં વિરાજમાન કર્યા અને રથમાં વિરાજમાન કરીને એ વિહાર કરે છે. એ સુંદર દર્શન કર્યા અને કરાવ્યા. તો ત્યારથી પુષ્ટિ માર્ગના અંદર આ રથયાત્રાના દિવસે ઠાકોરજી રથમાં વિરાજે છે અને વિહાર કરે છે. વ્રજના અંદર પણ વ્રજજનોની ઈચ્છાથી ઠાકોરજી અને શ્રી સ્વામીજી રથમાં વિરાજમાન થતા અને વ્રજમાં વિહાર કરતા અને સર્વને દર્શન આપીને કૃતાર્થ કરતા એવા પ્રસંગો પણ છે.
અને બાલ ભાવમાં પણ યશોદાજી ઠાકોરજીના રથમાં વિરાજમાન કરતા, પણ ઘોડા વગરનો રથ, કારણ કે ઘોડાથી એ બાળક ગભરાઈ જાય, તો ઘોડા વગરના રથમાં ઠાકોરજી વિરાજમાન થતા અને યશોદાજી એમને વિહાર કરાવતા. આજના સમયમાં જેમ આપણે જોઈએ છીએ કે નાના બાળકો હોય તો એમને આપણે રમવાની ગાડી આપીએ, સાયકલ આપીએ. આજે એવા ઘણા બધા સાધનો ઉપલબ્ધ છે કે જેનાથી આપણે બાળકોને રીઝવી શકીએ. એ જમાનામાં તો કોઈ ગાડી હતી નહીં, સાયકલ હતી નહીં, એટલે એ જમાનામાં તો રથ જ હતા. એટલે એ રીતે એક નાનું રથ તૈયાર કરીને બાલ ભાવથી એ બાલકૃષ્ણલાલજીને વિરાજમાન કરીને શ્રી યશોદાજી એ રથને પણ ચલાવતા. એ પણ રથયાત્રાનો એક સુંદર ભાવ છે. તો જ્યારે બાલકૃષ્ણ વિરાજમાન થયા ત્યારે એમાં બાલ ભાવ પ્રગટ થયો, અને જ્યારે કિશોર સ્વરૂપના શ્રી કૃષ્ણ વિરાજમાન થયા શ્રી સ્વામીજી સાથે, ત્યારે એમાં એ પ્રકારનો ભાવ પ્રગટ થયો કે પ્રભુ સ્વામીજી સહિત વ્રજમાં વિહાર કરીને વ્રજવાસીઓને કૃતાર્થ કરવા એમના દર્શનના માધ્યમથી ભગવાન આ એક સુંદર લીલા કરી રહ્યા છે. ખૂબ સુંદર માહિતી પૂજ્ય જેજેશ્રી દ્વારા રથયાત્રાના સંદર્ભમાં આપણા સૌને પ્રાપ્ત થઈ. એક વૈષ્ણવનો પ્રશ્ન છે જેજેશ્રી કે આપણો જે અષ્ટાક્ષર મંત્ર છે શ્રી કૃષ્ણ શરણમ મમ, એનો ભાવાર્થ સમજાવવા આપશીને વિનંતી કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ શરણમ મમ આ મહામંત્ર અત્યંત દિવ્ય છે. પુષ્ટિ માર્ગના અંદર પ્રવેશ કરવું હોય તો સૌથી પહેલા અષ્ટાક્ષર મંત્ર 3 વાર એ બાળકના કાનના અંદર ગુરુ દ્વારા બોલવામાં આવે છે. એને નામ દીક્ષા કહીએ છીએ. અને પછી મોટા થયા બાદ બ્રહ્મસમન મંત્ર જ્યારે ઠાકોરજીના સમક્ષ બોલવામાં આવે છે ત્યારે પણ એ બ્રહ્મસમન મંત્રનો શુભારંભ એ અષ્ટાક્ષર મંત્રથી થાય છે, અને છેલ્લે પણ અષ્ટાક્ષર મંત્રથી સમાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ એટલે યુગલ સ્વરૂપની ભાવના. શ્રી એટલે સ્વામીજી, સ્વામીજી અને ભગવાન શ્રી કૃષ્ણના હું શરણમાં છું. આવી એક સુંદર ભાવના પ્રગટ કરતું આ દિવ્ય મંત્ર છે. અષ્ટાક્ષર મંત્રના ટીકાના અંદર શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર નિરૂપણ એટલું સુંદર રીતે કરેલું છે, અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણ નામ સદા જપેત આનંદ પરમાનંદો વૈકુંઠમ તસ્ય નિશ્ચિતમ. જે કૃષ્ણ ભગવાનનું નામ સદૈવ જપે છે, સદૈવ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરે છે, એને સહજતાથી ભગવાનનું ધામ, એ વૈકુંઠ ધામ, એ ગોલોક ધામ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન કૃષ્ણના નામમાં આ શક્તિ છે. રામ નામના પથ્થર તરી ગયા હતા. ભગવાનમાં જેટલી શક્તિ છે એટલી જ શક્તિ ભગવાનના નામના અંદર પણ છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ. એ ભાગવતની ફલશ્રુતિના અંદર કહેવામાં આવ્યું. એ નામ સંકીર્તનના દ્વારા જ આ કલિકાલના અંદર વ્યક્તિના સર્વ પાપોનો નાશ થાય છે. અષ્ટાક્ષર મંત્રમાં પણ આ શક્તિ છે. સર્વ પાપોને, સર્વ દોષોને, સર્વ અપરાધોને એ નાશ કરે છે. પણ એ અગર પ્રાયશ્ચિત ભાવનાથી, આપણા ત્યાં ધર્મશાસ્ત્રમાં એવી બધી વ્યવસ્થાઓ છે કે તમારા દ્વારા કદાચ જાણે અજાણે કંઈ પણ દોષ અપરાધ થઈ ગયા હોય તો એને દૂર કરવા માટેના ઉપાયો છે, સાધનો છે. પણ હરિ કૃપા વગર એ સંભવ નથી. સાધન વડે ઘણીવાર હરિની કૃપા થાય, અને ઘણીવાર તમે સાધન ન કર્યા હોય ને અહેતુની હરિની કૃપાથી પણ તમારા દોષો ધોવાઈ જાય. પણ અગર શ્રેષ્ઠ સાધન દોષોને દૂર કરવાનું હોય, હરિની કૃપાને સંપાદિત કરવાનું હોય તો એ અષ્ટાક્ષર મંત્ર છે. એ ભગવદ નામ સંકીર્તનથી વ્યક્તિના અનેક દોષો એ દૂર થાય છે. અને એટલે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી, સદા સ્મરેત્તુ યહ કૃષ્ણમ યમસ્તસ્ય કરોતિ કિમ ભસ્મી ભવંતિ તસ્યાશુ મહાપાત કરાશય. બધા જ પ્રકારના એ પાપોના સમૂહને પણ નષ્ટ કરવાની શક્તિ એ આપણા અષ્ટાક્ષર મહામંત્રના અંદર છે. જ્યારે એક એક અક્ષરનું મહાત્મ જ્ઞાન વડે આપણે જ્યારે એ અષ્ટાક્ષર મંત્રને જપીએ છીએ ત્યારે એમાં એક વિશેષ સંતોષ, વિશેષ આનંદનો અનુભવ થાય છે.
અને શ્રી ગુસાઈજી આગળના શ્લોકોમાં આજ્ઞા કરે છે, શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભ કૃ શબ્દ શોષયેત પાપમ ષ્ણ શબ્દસ્તાપ સંહતિમ શ શબ્દો નિર્દયેત દ્યોનિમ ર શબ્દો જ્ઞાનમાપ્નુયાત ણ શબ્દેન સદા કૃષ્ણે દૃઢા ભક્તિ સદા ભવેત મ શબ્દેન ગુરૌ પ્રીતિ કૃષ્ણરત્નોપદેશકે મ શબ્દે હરિસાયુજ્યમ અન્ય યોનિમ ન ગચ્છતિ. એક એક શબ્દનો અદ્ભુત શબ્દાર્થ, ભાવાર્થ અને ગુણાર્થ શ્રી ગુસાઈજી પ્રભુચરણે કર્યું છે. એમાં સૌથી પહેલા શ્રી. શ્રી એટલે સ્વામીજી, શ્રી એટલે લક્ષ્મીજી. શ્રી સૌભાગ્ય સંપ્રાપ્તિ, જે સૌભાગ્ય પ્રદાન કરે એ શ્રી સ્વામીજી છે. પ્રિયજનો, તમારા જીવનના અંદર જ્યારે લૌકિક સમૃદ્ધિ તમને પ્રાપ્ત થાય તો તમે ભાગ્યવાન કહેવાઓ, પણ તમારા જીવનના અંદર જ્યારે અલૌકિક સમૃદ્ધિ તમને પ્રાપ્ત થાય ત્યારે તમે સૌભાગ્યવાન કહેવાઓ. તમારા જીવનના અંદર જ્યારે તમને પૈસો પ્રાપ્ત થાય તમે ભાગ્યવાન છો, પણ એ જ પૈસાને જ્યારે તમે સત્કર્મમાં ભગવત કાર્યના અંદર વાપરો છો ત્યારે તમે સૌભાગ્યવાન છો. તમારા જીવનના અંદર તમને સારું શ્રેષ્ઠ કમ્ફર્ટ યુક્ત ઘર પ્રાપ્ત થાય તમે ભાગ્યવાન છો, પણ એ જ ઘરમાં જ્યારે ઠાકોરજીની સેવા પધારે ત્યારે તમે સૌભાગ્યવાન છો. ભગવાનની દયાથી તમને ભાગ્ય મળે, ભગવાનની કૃપાથી તમને સૌભાગ્ય મળે છે. તો સ્વામીજી એ સૌભાગ્ય પ્રદાન કરે છે. ધનવાન રાજવલ્લભ. ધનવાન એટલે અહીંયા કેવલ લૌકિક ધનની વાત નથી. તમને ધન પ્રાપ્ત તો થશે જ, પણ એ અષ્ટાક્ષરના જાપના માધ્યમથી એ જે ધન તમને પ્રાપ્ત થયું છે એ સારી જગ્યાએ વળશે. હરિ, ગુરુ અને વૈષ્ણવની સેવાના અંદર વળશે. તો એવા પવિત્ર સદલક્ષ્મીની તમને પ્રાપ્તિ થાય કે જેના માધ્યમથી તમારા દ્વારા અનેક પ્રકારના સત્કર્મો થઈ શકે. એકલી લક્ષ્મીની પ્રાપ્તિ અષ્ટાક્ષર મંત્રથી નથી થતી, પણ સદલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, જેનાથી તમે અનેક પ્રકારના શુભ કાર્યો તમારા જીવનમાં કરી શકો. રાજવલ્લભ, રાજાઓના પ્રિય બનો, ધનવાનોના પ્રિય બનો. અર્થાત જ્યારે તમારે કોઈ ભગવત કાર્ય કરવા હોય, કોઈ મોટા દિવ્ય કાર્યો કરવા હોય તો ધનવાન લોકોની પણ જરૂર પડે. એવા લોકોને તમે એ સત્કાર્યમાં જોડી શકો એવું તમારા અંદર બલ, સામર્થ્ય, સક્ષમતા પ્રાપ્ત થાય. એવા જે રાજાઓ છે, અર્થાત જે સત્તાના ઉપર જે સત્તાધીશો છે, એ સત્તાધીશોના તમે પ્રિય બનો અને એમના પ્રિય બનીને અનેક પ્રકારના શુભ કાર્યોને તમે સાકાર કરી શકો એવી પણ શક્તિ તમને પ્રાપ્ત થાય. અને સાથે સાથે રાજવલ્લભ, આ વિશ્વના રાજા, આ વિશ્વના અધિપતિ, વિશ્વપતિ તો સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણના તમે પ્રિય થાઓ. તો શ્રી એટલે સૌભાગ્ય જે સ્વામીજી દ્વારા પ્રદાન કરવામાં આવે છે એ શ્રી. કૃ શબ્દ એ પાપોને શોષે છે. ષ્ણ શબ્દ એ તાપનું નાશ કરે છે. ત્રણ પ્રકારના જે તાપ છે, આધિ, વ્યાધિ અને ઉપાધિ, એ કૃ અક્ષર અને ક્ષણ, આ કેવલ અક્ષરોમાં જ એટલી શક્તિ છે કે તમારા પાપનો નાશ કરે, તમારા તાપનો નાશ કરે. ણ અક્ષરમાં એ શક્તિ છે કે તમારા અંદર નિરંતર ભગવાન માટેનો ભાવ, પ્રેમ અને ભક્તિની વૃદ્ધિ કરે અને કૃષ્ણ ભગવાન માટે તમારી જે આસક્તિ છે એને દ્રઢ કરે. શ્રી કૃષ્ણ શરણમ મમ, એમાં શ અક્ષર, આ શ એ જન્મ મરણના દુઃખમાંથી વ્યક્તિને મુક્ત કરે છે. ર ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન કરાવે છે. જ્યાં સુધી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું મહાત્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી સેવાના અંદર આનંદ ના આવે. તો ર શબ્દ એ ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપનું જ્ઞાન કરાવે છે.
મ શરણમ મમ, એમાં મ એ પહેલું મ જે છે એ ગુરુમાં પ્રીતિ કરાવે છે. શ્રી વલ્લભના સ્વરૂપના અંદર જ્યાં સુધી પ્રીતિ ન થાય, આસક્તિ ન થાય, અને શ્રી વલ્લભની કૃપા જ્યાં સુધી જીવ પર ન થાય, અર્થાત સ્વામીજીની કૃપા, શ્રી વલ્લભની કૃપા, શ્રી યમુનાજીની કૃપા જ્યાં સુધી એ જીવ પર ન થાય ત્યાં સુધી એ ભક્તિમાં કઈ રીતે આગળ વધી શકે? તો મ એટલે ગુરુમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે. અને બીજું મ, એને ભગવાનનું સાક્ષાત અલૌકિક સાયુજ્ય પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગના અંદર સાક્ષાત ભગવાનના ધામના અંદર જ્યારે એને તનુનવત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે ભગવત સેવા કરવાનો દિવ્ય અવસર એને ગોલોક ધામના અંદર પ્રદાન થાય છે. આ અલૌકિક ફળ એ અષ્ટાક્ષર મહામંત્રના જાપથી આપણને પ્રાપ્ત થતું હોય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. અષ્ટાક્ષર મહામંત્રના સુંદર ભાવાર્થને આપણે સૌ આત્મસાત કરીને એનું નામ સ્મરણ કરવાનો અહીંયા સંકલ્પ લઈએ. ખૂબ સુંદર ભાવાર્થ પૂજ્યશ્રી દ્વારા આપણા સૌને સમજાવવામાં આવ્યો. બીજા એક ભાવિકજનનો પ્રશ્ન છે જયશ્રી, કે જપ કરતી વખતે એક જગ્યાએ મન સ્થિર કઈ રીતે કરવું? એ જ પ્રશ્નના સંદર્ભમાં એને બીજા બે પ્રશ્ન મૂક્યા છે કે જપ કયા પ્રકારે થઈ શકે અને જપ ગાઈને કરી શકાય? ઘણા લોકોના પ્રશ્ન હોય છે કે જ્યારે જ્યારે આપણે જપ કરીએ ત્યારે આપણું મન સ્થિર નથી રહેતું, અને મનનો આ સ્વભાવ છે કે એ ચંચલ છે. મનો મધુકરો મેઘો માનની મદનો મરુત મા મદો મરકટો મત્સ્ય મકારાહ દશ ચંચલા. તેમાં જે 10 ચંચલ વિષયો છે એમાં પહેલું મન છે. તો સ્વાભાવિક છે કે મનને સ્થિર કરવું એ ખૂબ જ કઠિન છે. જેમ પાણી પડતું હોય અને પાણીને જો યોગ્ય દિશા પ્રાપ્ત થાય નદીના માધ્યમથી તો એ સમુદ્ર સુધી પહોંચે, પણ જો પાણીને દિશા પ્રાપ્ત ન થાય તો એ અનેક કુંડાળાઓના અંદર વસી જશે અને એ પાણી પછી ઘણીવાર એ લીલવાળું થઈ જાય, કંઈ જ કામ લાગતું નથી. એમ આપણા મનરૂપી વરસાદને પણ અગર યોગ્ય નદીની એક દિશા પ્રાપ્ત થાય તો એ સમુદ્ર સુધી પહોંચી શકે, એના લક્ષ્ય સુધી પહોંચી શકે. અને એટલે જ મનને નિયંત્રિત રાખવું, અંકુશમાં રાખવું એ બહુ જ આવશ્યક છે. જ્યારે જ્યારે આપણે જપ કરીએ ત્યારે એ જપ કરતી વખતે એક પ્રોપર થોટ પ્રોસિજર આપણા મનમાં હોવો જોઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આપણે જપ કરીએ છીએ તો એ વખતે તમારે શું વિચારવા? મનને દિશા તો આપવી પડશે, નહીં તો પછી તમે 8-10 વાર જપશો એટલે થોડુંક તમારું ધ્યાન ભગવાનના સ્વરૂપ પર રહેશે, પછી તરત ધ્યાન તમારું હટી જશે અને પછી ક્યાંક ને ક્યાંક તમારા ઓફિસમાં, તમારા ગૃહ કાર્યમાં, તમારા કોઈને કોઈ પ્રોબ્લેમ્સમાં, તમારા કોઈને કોઈ વિષયોના અંદર, ભૂતમાં, ભવિષ્યમાં, વર્તમાનમાં, આ બધી જગ્યાએ તમારું મન ભમ્યા રાખશે. તો જ્યારે આપણે જપ કરીએ ત્યારે ભગવદ લીલાનું સ્મરણ કરીએ. જપ વખતે એ તો સ્મરણ કરવાનું છે. આપ સર્વે કેટલી બધી કથાઓ શ્રવણ કરીએ છે, એમાં ભગવાનની કેટલી સુંદર સુંદર લીલાઓને આપે શ્રવણ કર્યા છે. એ લીલાઓનું આપણે સ્મરણ કરીએ. કોઈક દિવસ આપણે એ ઠાકોરજીની માખણચોરી લીલાનું સ્મરણ કરીએ, કોઈક દિવસ આપણે ઠાકોરજીના એ ગૌચારણ લીલાનું સ્મરણ કરીએ, કોઈક દિવસ આપણે ઠાકોરજીના એ રાસ લીલાનું સ્મરણ કરીએ, કોઈક વાર આપણે ઠાકોરજીના રમણ રેતીની લીલાનું સ્મરણ કરીએ, કોઈક વાર સેવા કુંજ, કોઈક વાર નિધિવન. આ બધી જ આ સુંદર સુંદર લીલાઓ, કોઈક વાર ગોવર્ધન લીલા, અને એ પ્રસંગને આપણે અનુભવ કરી શકીએ છીએ. આપણા મનમાં આ શક્તિ છે કે તમે જે વખતે જ્યાં જવા માંગો છો ત્યાં પહોંચી જાઓ છો. બસ આંખ બંધ કરીને આપણે આપણા મનને વ્રજભૂમિના અંદર લઈ જઈએ અને દિવ્ય લીલાઓનું આપણે રોજ અલગ અલગ લીલાઓનું સ્મરણ કરીએ. અહીંયા શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર ચાલ્યા કરશે અને આપણું મન ઠાકોરજીની લીલાના અંદર મગ્ન બની જશે. અને 2, 3, 5, 10, 11 માળા પછી જ્યારે તમે ઊભા થશો ત્યારે તમને એવું લાગશે હું ભગવાન શ્રી કૃષ્ણ સાથે એમના રમણના અંદર, એમની લીલાના અંદર એ લીલાનું પાત્ર બનીને આવ્યો છું. અને તમે સ્પિરિચ્યુઅલી
રિચાર્જ થઈ જશો. તમને અનુભવ થશે ભગવાન કૃષ્ણ મારા સાથે જ છે, મારા હૃદયમાં જ છે, મારા અંદર જ છે, અને એક અલગ પ્રકારની અલૌકિક અનુભૂતિનો તમને અહેસાસ થશે. તો ભગવદ લીલાનું અનુસંધાન કરતા આપણે જપ કરીએ. તમે ઠાકોરજીની સેવા ઘરે કરતા હો તો અનોસરમાં આપણે જપ કરીએ તો ઠાકોરજીની જે તમે સેવા કરી છે કે કરવાના છો એનું પણ સ્મરણ થઈ શકે. માનસીના અંદર પ્રભુને જે રીતે તમે જગાડ્યા, જે રીતે તમે સ્નાન કર્યા, એમને અંગવસ્ત્ર કર્યું, એમને અત્તર સમર્પ્યું, એમના તમે વસ્ત્ર ધરાવીને શૃંગાર કર્યા વગેરે આખો જે ક્રમ, અને તમે અગર કદાચ તમારા ત્યાં ઠાકોરજીની સેવા નથી બિરાજતી તો પણ આ રીતે જપ કરતી વખતે પણ એ ઠાકોરજીનો એ સાધન માનસી ક્રમ આપણે કરી શકીએ છીએ. કોઈક વાર ઠાકોરજીની સેવામાં કોઈ અડચણ આવી ગઈ હોય અને આપણે નથી કરી શકતા અને આપણે પ્રવાસ પર હોઈએ અને કદાચ ઠાકોરજી પધરાવીને નથી પણ ગયા તો એ વખતે પણ આ રીતે જપ દ્વારા એ ઠાકોરજીની સુંદર સેવા આપણે કરી શકીએ છીએ. તો આપણા મનને એક દિશા આપવી બહુ જરૂરી છે. બીજા નંબરે જે જપના અલગ અલગ પ્રકારો કઈ રીતે થઈ શકે, તો અલગ અલગ પદ્ધતિથી આપણને જે પદ્ધતિ રુચિકર લાગે, જે સાધન આપણને યોગ્ય લાગે એ સાધન વડે આપણે અષ્ટાક્ષર મંત્રનો જાપ કરી શકીએ. એમાં બ્રીધિંગ એક્સરસાઇઝ કરતા પણ આપણે ઊંડો શ્વાસ લઈએ, શ્રી કૃષ્ણ શરણમ. શ્રી કૃષ્ણ લેતા ઊંડો શ્વાસ લઈએ, શરણમ મમથી છોડીએ, અને ઊંડા શ્વાસ વખતે ભગવાન શ્રી કૃષ્ણના મુખારવિંદનું દર્શન કરીએ અને છોડતી વખતે ચરણારવિંદનું દર્શન કરીએ. આમ ઊંડો શ્વાસ લઈએ અને છોડીએ, શ્વાસ લઈએ અને છોડીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. ધીરે ધીરે શ્વાસ લઈએ અને ધીરે ધીરે શ્વાસ છોડીએ. આ રીતે શ્વાસ લેવામાં અને છોડવામાં પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ એક એક શ્વાસમાં જ્યારે લેવાશે અલગ અનુભૂતિ થશે. એક પ્રકારમાં શ્વાસને રોકો થોડીક વાર અને પછી છોડો. શ્રી કૃષ્ણ બોલી, શ્રી કૃષ્ણ શરણમ મમ. તો શ્વાસ ઊંડો લઈને એને રોકીને અને પછી શરણમ મમથી એને આપણે છોડીએ. જ્યારે આપણે શ્વાસ રોકેલો હોય તે વખતે મનોવિજ્ઞાન એવું કહે છે અને મેડિકલ સાયન્સ પણ એવું કહે છે કે જ્યારે તમે શ્વાસ રોકીને મનને સ્થિર કરો છો એ વખતે તમારા આખા શરીરના સેલ એ જાગૃત થાય છે. અને એ વખતે તમે તમારા મનમાં કોઈ પણ વિચાર આપો છો એ તમારા સેલ સુધી જાય છે. ઇટ બીકમ્સ ધ હોલ એટમોસ્ફિયર ઓફ ધ બોડી. તો ઊંડો શ્વાસ લઈને જેટલું રોકાય એટલું શ્વાસ રોકીને ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદથી લઈને મુખારવિંદ સુધીના દર્શન અને મુખારવિંદથી લઈને ચરણારવિંદ સુધીના દર્શન, અને એક એક શ્વાસના ઘૂંટડામાં ભગવાન કૃષ્ણનું તમે રસપાન કરી રહ્યા છો. એ ભગવાન શ્રી કૃષ્ણનું સ્વરૂપ તમારા હૃદયના અંદર આવીને વિરાજમાન થઈ રહ્યું છે. આવી ભાવના કરતા ઊંડો શ્વાસ લઈને રોકો અને છોડો. એક પ્રકાર એવો પણ છે કે તમે ગાઈને પણ એ અષ્ટાક્ષર મંત્રમાં તમારા ચિત્તને લગાડી શકો છો. ઘણીવાર અમુક લોકોને કદાચ જપ કરતી વખતે ચિત્ત ન ચોંટતું હોય કે આ પ્રકારથી એમને અનુકૂળ ન આવતું હોય તો એક પ્રકારમાં તમે અલગ અલગ રાગમાં
અષ્ટાક્ષર મંત્ર ગાઓ. અને આપણા ત્યાં આમ પણ જપના અલગ અલગ પ્રકાર છે. વાચિક પ્રકાર છે, ઉપાંશુ પ્રકાર છે અને માનસી પ્રકાર છે. તો વાચિક પ્રકારના અંદર આપણે ઉચ્ચારણ સાથે જોરથી બોલીને જપ કરીએ છીએ. અને ઘણીવાર અમુક વાર આપણે મનમાં બોલીએ તો આપણું કદાચ મન નથી લાગતું, તો ઘણા જોરથી બોલતા હોય છે. અને ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં આજ્ઞા કરી, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્ય અનુદનમ જના. અને છેલ્લે આજ્ઞા કરી, અત સર્વોત્તમમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્તિભિ. તો સર્વોત્તમ સ્તોત્રનું પાઠ થાય છે, પણ પછી અંતમાં કીધું જપ્યમ કૃષ્ણ રસાર્તિભિ. અર્થાત પાઠ ત્યાં સુધી છે જ્યાં સુધી ચિત્ત લાગ્યું નથી, અને એકવાર ચિત્ત સ્થિર થઈ જાય પછી મનમાં જ એનું સ્મરણ છે. તો વાણીથી જે બોલીને કરવામાં આવે એ વાચિક જપ, હોઠ ફફડાવીને જે કરવામાં આવે, તમે ઉચ્ચારણ નથી કરતા પણ હોઠ ફફડાવીને જે કરો છો એ ઉપાંશુ. અને મનમાં હોઠ ફફડાવ્યા વગર બસ મન શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ સહજ સ્મરે. અને એ મન આપણું ભગવાનની લીલાઓના અંદર, ભગવાનના સ્વરૂપના અંદર જ્યારે ખોવાઈ જાય, એનું નિરુદ્ધીકરણ થઈ જાય છે, ત્યારે એક અદ્ભુત પરમાનંદની વ્યક્તિને પ્રાપ્તિ થતી હોય છે. તો નિશ્ચિત ગાઈને પણ અલગ અલગ રાગોમાં અષ્ટાક્ષર આપણે ગાઈ શકીએ છીએ. અને એ પ્રકારે અગર આપણું ચિત્ત હરિનામ સંકીર્તન નિશ્ચિત અષ્ટાક્ષર મંત્રનું ગાઈને પણ એમાં અલગ અલગ રાગોથી અને એમાં ધીરે ધીરે ગાઈને પણ આપણે આપણા ચિત્તને શાંત કરી શકીએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, 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 શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ
આ રીતે અલગ અલગ રાગોમાં પણ આપને જે રીતે અનુકૂળતા હોય એમ એ ભાવપૂર્વક એ શ્રી કૃષ્ણ શરણમ મને ગાઈને પણ એનું જાપ થઈ શકે છે. અને ઢગલે ને પગલે જે મહાપ્રભુજી આજ્ઞા કરી છે, વદદ ભિરેવ સતતમ સ્થેય મિત્યેવ મે મતિ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. તમે આ રીતે જપની માળા પણ સાથે રાખો. 2 માળા રાખજો. એક સવારે સ્નાન કરીને અસ્પર્શના અંદર આપણે જે ઠાકોરજીનું નામ જપીએ એ માળા અલગ રાખજો. પણ પછી દિવસ દરમિયાન ચાલતા ફરતા બેસતા ભલે વાતો કરતા તમે એક હાથમાં માળા રાખો, તમારું જપ ચાલ્યા કરશે. ઘણીવાર આપણને ઠાકોરજીનું નામ એ સ્મરણમાં આવતું નથી. આપણે બધા એટલા વ્યસ્ત થઈ જતા હોઈએ છીએ ડે ટુ ડે રૂટીન કાર્યોના અંદર કે પ્રભુનું નામ લેવાનું ભૂલાઈ જાય છે. પણ આપણે શ્વાસ લેવાનું ભૂલીએ છીએ. કેટલા પણ આપણે વ્યસ્ત હોઈએ પણ શ્વાસ લેવાનું આપણે ક્યારે પણ ભૂલતા નથી. આપણું શ્વાસ એનું કાર્ય કર્યા કરે છે. એમ આપણામાં એ સંસ્કારને ઉજાગર કરવા માટે શરૂઆતમાં આપણે કોન્શિયસ માઇન્ડ દ્વારા આ સાધન કરવું પડશે. તમે આ રીતે માળા હાથમાં રાખો અને તમે ભલે વાતચીત પણ કરતા હો, તમારી માળા ચાલુ રહે. ભલે તમારું કોન્શિયસ માઇન્ડ વ્યસ્ત છે પણ તમારું અંતર્મન એ માળાના માધ્યમથી શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ બોલતું જાય છે. અને પછી એક દિવસ એવો આવશે કે જ્યારે આ તમે અભ્યાસ નિરંતર કન્સિસ્ટન્ટલી જ્યારે કરશો ત્યારે પછી તમને કદાચ માળાની પણ જરૂર નહીં પડે. તમે વાત પણ કરતા હશો, કોઈ બીજું કાર્ય પણ કરતા હશો, ગૃહ કાર્ય કરતા હશો, ઓફિસના અંદર કાર્ય કરતા હશો, ભલે તમે કેટલી પણ ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં કેમ નહીં હો પણ તમારું અંતર્મન સતત શ્રી કૃષ્ણ શરણમ મમનું જાપ કરવા લાગશે. જેમ શ્વાસો આપણી ચાલ્યા કરે છે અને આપણને ખબર પણ નથી પડતી, એ રીતે એ અંતર્મનમાં શ્વાસ શ્વાસના અંદર ભગવાન શ્રી કૃષ્ણનું નામ એ રટાતું જશે, એ સ્મરાતું જશે અને એક અલૌકિક આનંદ, અલૌકિક પ્રસન્નતા, અલૌકિક શાંતિનો આપણને અનુભવ થયા કરશે. ખૂબ સુંદર. આજ સાથે આજના આ બાય વીકલી ઓનલાઈન ક્વેશ્ચન આન્સર સેશન ના અંતિમ ચરણમાં આપણે પહોંચી ગયા છે. આજના સુંદર પ્રશ્નોનું સુંદર નિરાકરણ પૂજ્ય જેજેશ્રી આપણા સૌને પ્રદાન કર્યું. આ રીતે ફરી એકવાર 28મી જૂનના રોજ બાય વીકલી ઓનલાઈન ક્વેશ્ચન આન્સર સેશનમાં આવા જ સુંદર પ્રશ્નો સાથે પૂજ્ય જેજેશ્રીના સાનિધ્યમાં આપશ્રીના મુખારવિંદથી આપણા પ્રશ્નોનું નિરાકરણ આપણા સૌને પ્રાપ્ત થવાનું છે.